આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. સમાચારના આરંભે વૈશ્વિક મહામારી કોરોના સામેની રાષ્ટ્રની એકજૂટ લડતમાં આપ પણ જોડાવ અને કોરોનાથી બચવાના 3 સરળ ઉપાય અપનાવો. હંમેશા માસ્ક પહેરો, 2 ગજની દૂરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને હાથ તથા મોંની સ્વચ્છતા જાળવો. હવે સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના હજીરા ઘોઘા વચ્ચે રોપેક્સ ફેરી સેવાનું લીલી ઝંડી બતાવીને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં હજીરા અને ઘોઘા વચ્ચે રોપેક્સ ફેરી સેવાને રાજ્યના નાગરિકો માટેની અદ્યતન પરિવહન સેવા ઓળખાવીને જણાવ્યું છે કે આ સેવાને લીધે ગુજરાતમાં આર્થિક સમૃદ્ધિ વધશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દરિયાઈ વેપાર સાથે સંકળાયેલ માળખાકીય સુવિધાઓ અને ક્ષમતા વધારવાની બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટર, ગુજરાત સમૃદ્ધિ વિશ્વવિદ્યાલય, ભાવનગરમાં સીએનજી ટર્મિનલ જેવી અનેક સુવિધાઓ ગુજરાતમાં વિકસાવવામાં આવી રહી છે. आज गुजरात में समुद्री कारोबार से उससे जुड़े इंफ्रास्ट्रक्चर को और कैपेसिटी बिल्डिंग पर तेजी से काम चल रहा है. जैसे गुजरात मैरीटाइम क्लस्टर, गुजरात समुद्री विश्वविद्यालय मैरीटाइम यूनिवर्सिटी, भावनगर में दुनिया का पहला सीएनजी टर्मिनल, ऐसी अनेक सुविधाएं गुजरात में तैयार हो रही है. તેમણે કહ્યું કે ઘોઘાથી દહેજ સુધીની ફેરી સેવા ફરીથી શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પ્રાસંગિક પ્રવચન પહેલા પ્રધાનમંત્રીએ આ સેવાનો જેમને લાભ મળવાનો છે તેવા કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે આજે ઘોઘા હજીરાની વચ્ચે રોપેક્સ ફેરી સેવા શરૂ થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોનું સ્વપ્ન પૂર્ણ થયું છે. તેમણે કહ્યું કે હજીરા ઘોઘા રોપેક્સ ફેરી સેવા ગુજરાત અને સૌરાષ્ટ્ર ક્ષેત્રના પ્રવેશદ્વારના સ્વરૂપે કામ કરશે. ફેરી સેવાથી પ્રવાસન ઉદ્યોગ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સરળતાથી વિકસશે અને રોજગારીની નવી તકો ઊભી કરશે. ફેરી સેવાઓની શરૂઆતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં બંદરો, ફર્નિચર અને ફર્ટિલાઇઝર ઉદ્યોગોને મોટો ફાયદો થશે. ગુજરાતમાં ખાસ કરીને પોરબંદર, સોમનાથ, દ્વારકા અને પાલિતાણામાં ઇકો ટુરિઝમ અને ધાર્મિક પ્રવાસન ઝડપથી વધશે. આ ફેરી સેવાના માધ્યમથી વધેલી કનેક્ટિવિટીના લાભોના પરિણામ સ્વરૂપ ગીર સિંહ અભયારણ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. ગત મંગળવાર તારીખ 3 નવેમ્બરના રોજ યોજાયેલી કચ્છ જિલ્લાની અબડાસા વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીનું આગામી તારીખ 10મી નવેમ્બર મંગળવારના રોજ પરિણામ જાહેર થશે. ગઈકાલે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડીકેના અધ્યક્ષ સ્થાને મતગણતરીની કામગીરીના સુચારુ આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા મથક ભુજ સ્થિત સિવિલ એન્ડ એપ્લાઇડ મિકેનિકલ બિલ્ડિંગ સરકારી ઇજનેરી કોલેજ ખાતે આગામી મંગળવારે સવારના 8 વાગ્યાથી શરૂ થનારી આ મતગણતરીમાં 431 મતદાન મથકોના મતોની ગણતરી હાથ ધરાશે. કુલ 3 કાઉન્ટિંગ હોલમાં થનારી આ મતગણતરી પૈકી 2 હોલમાં ઈવીએમ મશીન અને 1 હોલમાં પોસ્ટલ બેલેટની મતગણતરી કરાશે. સમયબદ્ધ અને તબક્કાવાર સુચારુ રીતે મતગણતરીની કામગીરી પૂર્ણ કરવા તેમાં સંકળાયેલી કચેરીઓ તેમજ અધિકારીઓને જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે તથા નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિએ જરૂરી સૂચનો તથા માર્ગદર્શન પૂરા પાડ્યા હતા. મતગણતરીના દિવસે જરૂરી સંસાધનો, ભૌતિક સગવડો તેમજ સંકળાયેલા કર્મચારીઓ, ઉમેદવારો અને અધિકારીઓ તથા સ્થળ પર ઉપસ્થિત તમામને નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ની ગાઈડલાઈન અનુરૂપ તૈયાર કરી તેમજ તે અનુસરીને આ મતગણતરી કરવામાં આવશે. અંદાજે 32 રાઉન્ડમાં થનારી ગણતરી અને તમામ કામગીરીમાં અંદાજે 700 જેટલા ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવશે. યુએઈ ખાતે રમાઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં આજે સાંજે 7:30 વાગે બીજી ક્વોલિફાયર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સની ટીમ વચ્ચે મુકાબલો થશે. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.